હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વીકમાં આપણે જોયું કે સોનું અને ચાંદી તેના જે એક હાઈ સપાટી હતી ત્યાંથી એકદમ નીચે આવી ગયું. એટલે કે $2360 થી $2380 સુધી પહોંચી ચૂકેલું સોનું લગભગ સપ્તાહના અંતે $2260 સુધી આવી ગયું. જો તેજીના આપણે કારણ જોઈએ તો યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા તેમજ કેનેડિયન સેન્ટ્રલ બેંક દ્વારા જે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો તેને પગલે ખૂબ જ મોટો ઉછાળો નોંધાયો. પરંતુ સપ્તાહના અંતે એવા ન્યૂઝ આવ્યા કે ચીનની સેન્ટ્રલ બેંકો સોનું હાલની પરિસ્થિતિએ નથી ખરીદી અને એક રોક લગાવી રહી છે. તો તેના પગલે સોનામાં ખૂબ જ મોટો કડાકો આવ્યો. જો આગામી સપ્તાહમાં સોનાનો વર્તાવ જોઈએ તો લગભગ $2260 થી $2350, જ્યારે ચાંદી $28 થી $30. એટલે જો સ્થાનિક બજારની વાત કરીએ તો ડોલર લગભગ 83 અને 50 પૈસા રહે તો સોનું લગભગ 72,400 થી 74,400, જ્યારે ચાંદી લગભગ 89,000 થી 94,000 સુધી જઈ શકે છે. એટલે આગામી સમયમાં પણ જો સોનું આનાથી પણ નીચે ઘટે તો ચોક્કસથી ખરીદીનો માહોલ સર્જાઈ શકે તેમ છે. પરંતુ જેમ અન્ય સેન્ટ્રલ બેંકોએ વ્યાજદર ઘટાડ્યો છે તો આગામી સમયમાં 15 તારીખથી 16 તારીખની વચ્ચે ફેડરલ બેંકની મિટિંગમાં યુએસ પણ વ્યાજદર ઘટાડે તો નવાઈની વાત નથી. જો આ વ્યાજદર ઘટે તો સોનાના ભાવ ફરી એક વખત ઉચકાઈ શકે છે. એટલે હાલની પરિસ્થિતિએ જો આપ સોનું ખરીદવા માંગતા હો તો ચોક્કસથી ખરીદી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.